ગુડ મોર્નિંગ. હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ફિફ્થ સેમ સિવિલ. હવે ડીએસએસના અંદર આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ, બરાબર છે. આનાથી પહેલાં મેં તમને 2 લેક્ચર આપ્યા, જેમાં મેં તમને કોમ્પેરિઝન વિશે કયા કયા પેજ આવશે, કઈ વસ્તુ આવશે, કઈ યુઝ થશે, બરાબર છે. હવે તમે એક્ઝામ્પલ જોશો તો તમને ઇઝીલી ખબર પડી જશે. પહેલો એક્ઝામ્પલ લઉં છું. સૌથી પહેલાં કોમ્પેરિઝન મેમ્બરના અંદર એક મેથડનું નામ છે સ્ટ્રટ, ઓકે, એનાલિસિસ, બરાબર છે. સંખ્યા એવું કહે છે કે ડિટરમાઇન ધ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ફાઇન કરવાની છે. તમને એક્ઝામ્પલ ઓળખાશે. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ પીડી લાવવાનું, ડિટરમાઇન ઓફ અ સિંગલ ISA આપ્યું છે 100/100/8 mm, ઓકે. 100/100/8 mm નો તમને એક એંગલ આપેલો છે. @ 12.1 કિલોગ્રામ પર તમને વેટ આપ્યું છે. વિથ ધ લેન્થ ઓફ મેમ્બર 2.5 મીટર લેન્થ ઓફ મેમ્બર આપ્યું છે. ધ એન્ડ ઓફ ધ મેમ્બર આર હિન્જ, તમારું હિન્જ છે બંને સાઈડ. એઝ્યુમ ધેટ ધ લોડ ઇઝ એપ્લાય કોન્સેન્ટ્રિકલી. જો બેટા મેં અંડરલાઇન કરી છે કે આ મેથડનું નામ છે કોન્સેન્ટ્રિક. મેથડ તો તમારી સ્ટ્રટ છે, એના અંદર કોન્સેન્ટ્રિકલી આવે તો કેવી રીતે એક્ઝામ્પલ ગણાય, ઇસેન્ટ્રિકલી આવે તો કેવી રીતે એક્ઝામ્પલ ગણાય. તો તમારું આવ્યું કોન્સેન્ટ્રિકલી. ટુ ધ એંગલ ટેક FY = 250 મીટર પાસ્કલ. આટલું બેટા તમને ગિવન ડેટા છે. સૌથી પહેલાં આપણે ડેટા ઉતારી દઈએ, જે તમને આપેલું છે ગિવન ડેટામાં ફોર ISA આપેલું છે, બરાબર છે બેટા. હવે પરથી આપણને એક વસ્તુ લાવવાનું છે, એરિયા, બરાબર છે. તમને લાવવાનું છે પીડી બરાબર તમારું એરિયા. ફોર્મ્યુલા છે A × FCD, બરાબર. મેં લખ્યું છે અહીંયા, આ તમે જોઈ લો બેટા. પીડી બરાબર A × FCD. આ તમને ઇફેક્ટિવ એરિયા, એટલે સૌથી પહેલાં એ લાવો. તો એ લાવવા માટે હું તમને બતાવું કઈ જવાનું એરિયા લાવવા માટે. હા જોઈ લો, તમારું એંગલ મેં ખોલ્યો. તમારું એંગલ છે 100, આ 100 આવી ગયા. એના સામે 8, એના સામે આ એરિયા તમારો ઉપરનો 1539 વાળો. આ તમારું 100/100 8 છે, બરાબર છે. એના સામે તમારું 1539. ઓકે બેટા, એરિયા જોઈ લો. એરિયા પર જ છે, ઉપર જો એરિયા, સેક્શનલ એરિયા. ઓકે, તમારો એરિયા, આ તો ખાલી એરિયા આવ્યો, બરાબર છે. હવે એરિયા આપણો કમ્પ્લીટ છે કે નહીં એ ચેક કરવા માટે તમને આ એરિયા તમારો કમ્પ્લીટ છે કે ના, તો તમે એરિયા ખાલી લખ્યો A. આપણને લાવવાનો છે AE, ઇફેક્ટિવ એરિયા. સૂત્ર આપણું AE છે. તો એ ઇફેક્ટિવ એરિયા છે કે નહીં એના માટે તમને સેક્શન ક્લાસિફિકેશન કરવાનું. સેક્શન ક્લાસિફિકેશન જો મેં તમને બતાવેલું પેજ નંબર 18 ખોલવાનું છે કોડના અંદર. મારી પાસે અહીંયા હોય તમને બતાવી દઉં. પેજ નંબર 18, સેક્શન ક્લાસિફિકેશન. સેક્શન ક્લાસિફિકેશન. અરે બેટા જોઈ લો. આપણને લાવવાનું છે, આ લાવવાનું છે સિંગલ એંગલ, ડબલ એંગલ, બરાબર છે. તો B/T, D/T અને B + D/T એનો આના અંદર આન્સર આવવો જોઈએ એવું કહે છે, બરાબર છે. તો તમારું B/T તમે જોશો, બરાબર છે. B/T, B તમારી પાસે 100 છે, T તમારી પાસે 8 છે, એ 12.5, તો 15.7 કરતાં ઓછો આવ્યો, બરાબર છે. હવે D/T, D એટલે તે બી તમારી પાસે 100 જ છે, એ 100 ગુણાકાર 100 છે એંગલ ભાગ્યા 8, એ બી 15.7 કરતાં ઓછો. હવે B + D/T 200/8, 25 કરતાં એ 25 અથવા 25 કરતાં ઓછો આવે, ચાલે, બરાબર. 26 ના આવો જોઈએ, નીકળ નોટ ઓકે રહે તો તમારું ઓકે થઈ ગયું, બરાબર છે. 25 અથવા 25 કરતાં ઓછો આવો છે, બરાબર છે.
તો તમારા ધ 3 ક્રાઇટેરિયા છે એ સેટિસ્ફાય થઈ ગયા. ધ સેક્શન ઇઝ સેમી કોમ્પેક્ટ કહેવાય. ધ સેક્શન ઇઝ સેમી કોમ્પેક્ટ. ઓકે, હવે તમારો ઓકે થયા પછી તમારો એરિયા શું થઈ ગયો? એ ઇફેક્ટિવ એરિયા. ઓકે બેટા, હવે બેટા તમારો એરિયા ઇફેક્ટિવ થઈ ગયો, ઓકે થઈ ગયો, બરાબર છે. હવે તમને એફસીડી લાવવાનું. જ્યારે બી તમને કોન્સેન્ટ્રિકલી મેથડ પૂછાય તો પીડી બરાબર એ ઇન્ટુ એફસીડી લાવવાનું. એ તો તમારો આવી ગયો. એફસીડી બેટા લાવવો હોય તો તમને બતાવું. એફસીડી લાવવા માટે કઈ જવાનું? પેજ નંબર 42 પર જવાનું. પેજ નંબર 42 પર, બરાબર છે. કોડના અંદર પેજ નંબર 42 તમે ખોલશો બેટા તો તમને એક વસ્તુ મળશે. એના અંદર આ રહી જો, તમને લેવાનું બકલિંગ ક્લાસ સી. આ જોવાનું તો ખરું જ, પણ અહીંયા એ બી જોવાનું કે એફસીડી છે કે નહીં. હા, એફસીડી છે. ટેબલ 9 સી, બકલિંગ ક્લાસ સી. ઓકે બેટા, હવે તમને KL/R લાવવાનું છે. જો અહીંયા બતાવે છે KL/R પહેલો તો લઈ આવો. એફસીડી લાવવા માટે તમને KL/R લાવવાનો. તો KL/R આપણે લેવા જવાનો. તો KL કઈથી લાવવાનો, R કઈથી લાવવાનો બેટા? તો પાછું આવી જવાનું આપણા એક્ઝામ્પલ પર પાછો આપણને. તો તમને KL અને R લાવવા માટે જે તમને SP6 તમે ખોલ્યું બેટા પેજ, બરાબર છે. જે તમે આ એ પેજ ખોલ્યું 100 વાળું, એના નીચેનું પેજ જે ખોલશો ને પાછું તમે 10 છે ને એના નીચે તમારું 10 પર હતું તે 11મું પેજ ખોલ. જ્યાંથી તમે એરિયા જ્યાં લીધો એ 11મું પેજ પાછું તમે ખોલશો બેટા. તમે બેટા પેજ નંબર 11 ખોલશો તો તમને ઉપર લખેલું છે RVV, R મિનિમમ. જો બેટા પેજ નંબર 11 છે, બરાબર. આપણે ઉપર જોવાનું RVV. આપણું આ એક બીજું ત્રીજા નંબર પર હતું, બરાબર. 108માં લગભગ એ ચોથામાં હતું. અહીંયા હતું, બરાબર. આપણું બીજા નંબરની આપણી હતી 8 mm પર. તો આપણે આ લેવાનું છે, બરાબર છે. કોના અંદર લેવાનું તો એ જોઈ લો. ઉપર તમને બતાવી દઉં. RVV જે લખેલું છે ને બેટા, આ લાઇનના અંદર આવવાનું નીચે. કઈ સુધી આવવાનું? જો આપણા 8 mmની જે થિકનેસ હતી એના સામે. તો આપણી 8 mm બીજા નંબરનું હતું, બરાબર. તો આ આવશે, બરાબર. 1.95 છે આપણું, પણ આપણને એ શેમાં છે? સેન્ટીમીટર છે 1.95. આપણે એમને mmમાં તો 19.5 થશે. એટલે તમારો RVV એ R મિનિમમ કહેવાય, એ 19.5 આવી ગયો, બરાબર છે. હવે તમને બેટા લાવવાનું છે KL, બરાબર છે. તો KL માટે હું તમને એક બીજી પેજ નંબર બતાવું. અહીંયા જોવાનું એ KL માટે પેજ નંબર 45 પર. તો તમને કન્ડિશન બંને હિંજ એટલે કે પિન કહેવાય. બંને પિન કહેવાય એટલે આ લેવાનું 1.0L. તો KL તો 1.0L તો 1 ગુણાકાર L 2.5 મીટર છે. તેને mmમાં કરો 2500 થશે. તો તમારું KL આવશે 2500. તો હવે આપણે મેન એક્ઝામ્પલ પર જતા રહીએ, બરાબર છે. મેન એક્ઝામ્પલ પર જવું હોય તો આપણું પેજ આ છે મેન એક્ઝામ્પલ, બરાબર. તો તમને KL/R તો આ તમને કીધું ને 19.5. R મિનિમમ એ RVV અહીંયા લખી દીધું. આગળ જ લઈ આવ્યો છું. તો તમને જે તમે ISA પરથી જ્યારે એ લાવો ત્યાં R મિનિમમ ને RVV લઈ આવવાનું, બરાબર. એવું સેન્ટીમીટરમાં હતું 1.95 તમને કહું છું પાછો. એ લખવાનું 19.5. ઓકે. હવે તમને શું કરવાનું બેટા? જ્યારે તમારું KL/R તો KL તો મેં તમને કીધું 2500. KL તો એ તમારું હતું 1.0. કે કન્ડિશન બંને હિંજ હતી. આ લખવાનું બકલિંગ ક્લાસ સી, પેજ નંબર 42, બરાબર. ટેબલ 9C લખવાનું. એ તમે ડિવાઇડેડ બાય કરશો તમારે 128.21 આવી જાય. આ તો KL/R આવ્યો. આ લઈએ એ જે KL/R લાવીએ તો પાછું કઈ જવાનું છે? તમને જે બતાવ્યું પેજ નંબર 45 મોટું ટેબલ હતું આપણે પેજ નંબર 45 પર. આ ટેબલ, હા, બકલિંગ ક્લાસ
સી, બરાબર. અહીંયા જોવાનો પણ બકલિંગ ક્લાસ સી અને એવી એફસીડી જોવાનું ટેબલ 9C બકલિંગ ક્લાસ સી આપણે લીધું હશે, આપણે બકલિંગ ક્લાસ સીમાં જ લેવાનું. હા, કોર્ટ એક્ઝામના અંદર કે એક્ઝામ્પલના અંદર કે બકલિંગ ક્લાસ બીથી ગણો તો બીથી ગણો, કશું ના કરે તો બકલિંગ ક્લાસ સી પ્લસ અહીં એફસીડી જોવાનું, પછી નીકળ ભૂલ ખાશો, બરાબર. KL બાય આર લઈ આવ્યા આપણે. હવે આપણે FY જોવાનું, તે FY આપણો કેટલો છે બેટા 250 ના આપેલો તો એઝ્યુમ કરી લેવાનું, બરાબર. હવે આપનો આવ્યો જવાબ KL બાય આર 128 પોઈન્ટ સમથિંગ આવ્યો. એટલે બેટા 128 કોના વચ્ચે આવે એ જોવાનું આપણને. આપનો 128 અહીંયા આપણી ભૂલ ખાય છે કે આપણે પેજ અલગ લઈ આવ્યા છે. આ રહ્યું KL બાય આર, મેં તમને કીધું ને પેજ નંબર 42 આ છે સર KL બાય આર. અહીં જોવાનું તો KL બાય આર તમે કેટલો લાવે અહીં જુઓ તમે 128 એટલે 120 અને 130, બરાબર. બે વચ્ચે આવે તો 120ના સામે આમ આવવાનું વેલ્યુ લેવા માટે 250 83.7 આવશે, બરાબર છે. અને 130ના સામે આવવાનું 74.3 આવશે. હવે હું તમને કઈ લઈ જાઉં મેન એક્ઝામ્પલના અંદર લઈ જાઉં એ કેવી રીતે ગણવાનું આ લઈને, તે લઈને બેટા કેવી રીતે ગણવાનું તમને બતાવું છું. હવે જો બેટા મેં તમને શું કીધું 120 તો આપણે લખ્યા, 130 બી લખ્યા, ઓકે. એના સામે મેં તમને 83.7 લખાયું, ત્યાં જોયું ને આપણે અહીં 74.3 આટલું છે. અને 120 અને 130ના વચ્ચે કઈ વેલ્યુ લાવ્યા 128.21. હવે આને કેવી રીતે ગણવાનું તો મેં તમને અહીં નંબર આપ્યા છે, આને એક નંબર આપવાનો આખા રાઉન્ડને, આપણે આ બતાવવાનું નહીં, આ એક્ઝામના અંદર ખાલી લખવાનું, બરાબર. કેટલા 120 130 83.7 74.3 તો કેટલા આમ. અહીંયા આખી પ્રોસેસ બતાવવાની, જે મેં પ્રોસેસ આ બતાવી રહ્યો તમને રફ પેજમાં કરવાનું, ખાલી શીખવા પૂરતું છે આખી વેલ્યુ. તો એક નંબર આને આપો, બરાબર છે બેટા. આને 2 નંબર આપો અને આ જે દેખાય છે ને તમારું એને 3 નંબર આપો, બરાબર છે બેટા. તો આપણું મેન ફોર્મ્યુલા છે કે મેં એક નંબર લખ્યો છે 2 ગુણાકાર 3, 1 ગુણાકાર 2 ભાગાકાર 3. હવે એક નંબર મેં આપ્યો છે, આ આપ્યો છે તો 83.7 માંથી 74.3 બાદ કરશો તમને મળશે 9.4 આવી જશે, ઓકે. એવી જ રીતે આ બે વેલ્યુની બાદ 128 માંથી જો હંમેશા મોટામાંથી નાનું માઇનસમાં કોઈ વેલ્યુ લાવવાની અહીંયા નહીં, તો 128.21 માંથી 120 બાદ કરશો તમને આવશે 8.21. 3 નંબર મારો આ છે 120 130, તો 130 માંથી 120 કરો તો 10 આવશે ભાગ્યા 10. 1 ગુણાકાર 2 ભાગાકાર 3 ફોર્મ્યુલા છે તમારા માટે, ઓકે. હવે એ વસ્તુ લઈ આવ્યા તમે તો આ વસ્તુને તમે કેલ્સીમાં કરશો તમને મળશે 7.71, ઓકે. એ જવાબ તમારે એફસીડી નહીં કહે. પછી જોવાનું આ બે વેલ્યુમાંથી ઉપર મોટી વેલ્યુ છે કે નીચે મોટી વેલ્યુ છે, તો ઉપર મોટી દેખાય છે મને 83.7. જ્યારે આ રીતે હોય તો જે જવાબ આ લાયા તમે તો 83.7 માંથી 7.71 બાદ કરી નાખશો તો તમારો જવાબ 75.99 એફસીડી આવી જશે. જ્યારે તમારો 74.3 ઉપર હોય 83.7 નીચે હોય તો એવી પોઝિશનમાં શું કરવાનું બેટા કે 74.3 ઉપર નાની વેલ્યુ છે એ વખતે શું કરવાનું 7.71 સાથે પ્લસ કરી દેવાનું. પણ હમણાં જે વસ્તુ છે ઉપર મોટી વેલ્યુ, તો મોટી ઉપર હોવાથી આપણે 83.7 માંથી આ બાદ કરી નાખશો તમે તો તમને એફસીડી મળી જશે બેટા 75.99. એ એફસીડીને લઈને હું કંઈ મૂકું પીડી બરાબર AE ઇન્ટુ એફસીડીમાં, તો પીડી બરાબર AE 1539 મારો આવી ગયેલો ઉપર અને આ એફસીડી હું લઈ આવ્યો તો તમને પીડીનો જવાબ બેટા મળી ગયો. કેટલા પેજ યુઝ થયા તમે જોયા, પેજ નંબર 18 યુઝ થયું આમાં, બરાબર છે. પેજ નંબર તમારું 42 યુઝ થયું, 45 યુઝ થયું, બરાબર છે. એટલે આ રીતે પેજ નંબર 10 SP6માં યુઝ થયું. એક એક્ઝામ્પલમાં 4 થી 5 પેજ યુઝ થયા, બરાબર. તો આ બધું લખજો બેટા. આ સેક્શન ક્લાસિફિકેશન કઈથી કર્યું બેટા તો લખજો બાજુમાં ખાલી આમ IS 700 2007 પેજ નંબર 18, બરાબર છે. આ લખ્યું તેને સેક્શન આપણે કહેવાય 3 ક્રાઇટેરિયા ઇઝ સેટિસ્ફાઈ, ઓકે થઈ ગયા. ધ સેક્શન ઇઝ સેમી કોમ્પેક્ટ, ઓકે. ફાઇન્ડ એફસીડી. KL બાય આર કઈથી લાવ્યો એ બી લખવાનું બેટા. KL કઈથી લાવ્યો NR, બરાબર છે, એ બી લખવાનું. આ રીતે તમારી એફસીડી મળી જશે. તો કંઈ બી બેટા પ્રોબ્લેમ હોય તો પૂછતા રહેજો, બરાબર છે. તો તમને ઇઝીલી રહેશે, બરાબર છે. ગણતા રહેજો, કંઈ બી હશે તો તમને બેટા બતાવી દઈશ. કોમ્પિટિશન મેમ્બર છે
બહુ મોટું ચેપ્ટર છે અને ઇઝીલી બી છે બહુ, પણ તમે નહીં ગણો તો બેટા હાર્ડ બી થઈ જશે, બરાબર. સૌથી મોટું ચેપ્ટર કોઈ હોય ડીએસએસના અંદર તો એક આ ચેપ્ટર છે અને એક ટ્રસ્ટ તમારું આવશે, એ બી મોટું છે પણ ઇઝીલી છે બેટા. છે મોટા ચેપ્ટરો, બરાબર. જેટલી તમે સ્પીડ પકડશો એટલું તમારે ઇઝીલી યાદ થઈ જશે, ઇઝીલી તમને સમજ પડશે. બહુ ઇઝી સમજાવે છે બેટા. કંઈ બી પછી બી પ્રોબ્લેમ હોય તો આપણા પર્સનલ લેક્ચર થાય છે બેટા, તો પૂછતા રહેજો, બરાબર છે. તમને હું બતાવી દઈશ વિડીયોના અંદર, બરાબર. થેન્ક યુ બેટા. હવે આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું.